પાણી નાખ્યું આમાંથી એ જાય પણ ખાવાનું કાઢવાનું નહીં પછી લાબલામાં મૂકવાનું નહીં ગયું આમ મૂક્યું ભગત હાટું પાણી ઊનું થાય ભગતની જાણ પીવા બાકી બધું રાખે हम 2 જણા ઠીક ખાવા હું ને ભગત અમારા ઘરમાં કોઈ શાક ખાતું નાખી દીધું થોડું ખાવા હતું બોલનું પાણી નાખી દઈએ અમારે મીઠું ને પાણી પીવા જેવું ખાલી પીવાના જેટલું હા તો એ શાક મૂકી દઈ હું જાઉં પછી મંજૂર ફોન આપતો હતા એ ઉતારી છે વિડીયો. હાલો રામ રામ સીતારામ ને હરણ મહાદેવ કી છે બધા મજામાં રહી છે મજામાં રોઈ બધા મંજૂરી શાક કરી લીધી ને મારે જાઉં લગ્નમાં ગામમાં લગ્ન છે. હાલો તો આપણે ત્યાં નાઈ ધોઈને ત્યાં થઈ ગયા ને અમારે ઠાકરના ફોનમાં વાત કરે ને એમાં હિંદા કરે મંજૂરી તો શાક મૂકી થઈ ગઈ એની શાક નથી થઈ ગઈ શાક એ થઈ ગઈ હા તો ટાટી પડે જવા દે ગરમ પાણી નાખા આખી થઈ જાય 2 મિનિટમાં ગરમ પાણી નાખી તો ગરમ પાણી નાખ તો પહેલા પાટલો કાં દેખાડો આ પાટલો એ હાટું રાખ્યો કંઈ રાખવાની જરૂર નથી પતી કે અમારે આ ધોવું હોય થોડા તો હું એટલે કંઈ નક્કી ન કહી હા હું પાણી નાખી દઈએ અંદર ભગતને લાગી બીક કે આ તો મારા સુલાનું પૂરું કરતી છે હમણાં સુલો બહુ જ કાંઈ નરકી છે ને પાણી મૂકવામાં હા જલ્દી થઈ જાય જો બધા કેરમ રમે હા બ્લોગ બનાવે અમારે રમી લો તો ભાઈ ગયા ફળ લેવા લગ્નમાં જાય લગ્નમાં જાય હા તો 5 થઈ ગયા ને અમે આવ્યા કાલુકના ખેતર ભગત ને મેં બે પાથરા બેઠા છે વાઠાને બાકી છે થોડું કેક જો જીવતી આવી કે બીટ ખાજે કે જોતા અહીં લેતી જાય છે મલકના હે તો હું બીટ ઉપાડવા આવી જોઈ વાહ સુધી મલકના હે હું જો બીટ ઉપર ઝીણકા ઝીણકા કાંઈ ભગત ઝીણકા ઝીણકા હે કાસા કહેવાય વૈધીને છેડ્યા દવા દારૂ વગર હા દવા દારૂ વગર પાંદડા કેવાણા મસ્તીના હે કાસું કરીએ એમાં નાખવા નાખે હગીએ ઝીણકા ઝીણકા છે હા ઝીણકું ખેક ટપોડિયું બીટનું જ્યુસ થાય આપણે આ ફોનમાં ટીવીમાં જોતા ન કરતા હોય ભાઈ આપણી ભાવે નહીં જ્યુસ ને કંઈ
પાંદડા તો મુરાન પાંદડા હોય એવા છે. વઢાઈ ગયું, એક ભારી ઘેર પૂગે ગઈ ને બીજી ભારી ભગત ખડકવા ન દે કે તું પાડે નાખી. કોઈને ભારી ન ગમે. પાછી લઈને જવું હોય ને એને એવા હાટું. પછી આજે મકાઈ વાઢવાની બાકી છે. મકાઈ વાટતા કાં વાર લાગે? 2 પાથરા વાઢવાના છે. આખી વિસાઈ ગઈ હતી મકાઈ. વટાઈ જાય. પછી ડુંગળી બટેટાનું શાક કર્યું તો તેલ મૂકી દીધું. હાલ તો જો મેં શાક વખત નાખ્યું ને આ થોડોક એક ઓરો બનાવ્યો. એક રીંગણું બળ્યું હતું મસ્તીના ધાણા નાખી દીધા. થોડોક મોરો બનાવ્યો, બહુ ચટણી નથી નાખી. ને અમારે શાક પાકે ને મારે જવું રોટલી બનાવવા. તો ભગત બેઠો ભીંદો. અમે ખેતરથી આવ્યા પછી બોરો ખાધો જરાક વાર અને પછી મેં શાકની તૈયારી કરી. શાક કર્યું, ઓરો કર્યો ને મારે જવું રોટલી કરવા. તો ભગતનું ફોન ચાર્જિંગમાં મૂકતી જ્યાં ને પછી રોટલી કરીને આવે ને ઉનાળનું યારા કરી લઈએ. રોટલી ઘડેવા પહેલાં 7:30 જેવું તો થઈ ગયું. જો મંજુ કઈક મોરે બીટ ની ટમેટા કોબી. હા રોટલા કરી. કોબી મેગી છે, ટમેટા કરી નાખે, બીટે મેગ્યા છે. ને રોટલો કેવો કર્યો? રોટલો મારે તાવમાં ખેત બધે રોટલો ખાવો ઉથમીને નાખે દે હાકણી. રોટલી ભાવતી જ નથી મને. નો ભાવતી તાવમાં ખેત બધે રોટલો ખાવો તારે. મારે તો સ્પેશિયલ રોટલો કર્યો. હું ભગતની કહા કે આ એક બાટલો આ 500 બીટ ખાઈ જાય એટલે આપણે ઓલું થાય. કામ થઈ પાછું રિપીટ કરી દે. હા હું કહેતી હતી કે આપણે એક માંદા હોય ને બાટલો ચડાવીએ ને શક્તિ આવે ગઈને શક્તિનું તો આપણે કેવું ઓલું થાય અહીં શક્તિ આવે જાય એનર્જી. જે આ બીટ ખાઈને 500 તો આપણે એક બાટલો ચડાવીએ એટલે ફાયદો થાય. તું ખાધા રહી બીટ ને હાકર મને કોબી આવે કાલે ખાઈ જાખી. કોબી એટલી કોબી એમાંથી થોડી ને આગળ એ મંજુ વિડીયો ઉતારીએ. હવાનો વિડીયોમાં કંઈ મંજુ ઉતાર્યું નથી. પહેલી વાત થઈ પરવા તો કોબી વાવવી બહારમાં મારે. કોબી વાવવી કે ન વાવવી પણ વિડીયો ઉતારી દે તું. ફૂલકોબી વાવવી કોબી. તું કાં વિડીયો ઉતારી દે કાં. હા એમાં વાહ થોડી વસ્તુ હોવાય. અહીંથી થાય પતરી કોબીથી. બહુ કોબી ખાઈએ ને આપણે ક્યાં બહુ ખાવી. આપણે સલાડ કરવું હોય આપણી થોડી કોબી વઘાર કોઈ ખાય. એક લીંબુ ને લીંબુ ખાવા લઈને મારે બહુ એવું કોઈ ખાય નહીં પાછું. હા ખાવાનું તારે જ છે. મારે એકલી બધું ખાવાનું હોય ને. તમે બધા કોઈ ખાતા ને ઉપવાસ કરો. અમે તો ઉપવાસ જ કરી દઈએ. એના હાટું ઓરો કર્યો, રોટલાનું શાક કર્યું, ડુંગળી બટેટાનું શાક કર્યું, બધું એના હાટું રોટલો કર્યો, રોટલી કરી. મૂકી દીધી મારો મગજ તું એને ફેરવે નાખો ભગત. મેં કાં તારો મગજ ફેરવાની છે? મેં તારો કોઈ મગજ ફેર્યો ને માણસની એવી દયા નથી આવતી. હું એટલું રાંધે એટલું રહી જોઉં તો આ ખાલી હારવાનું હોય જ્યાંથી આ લઈને હારવાનું તો એ ઊભું ઉઠીએ મંજૂર વાત છે. હું નહીં હારું, મને આરા થાય ખાતા. માણા ન હારવા લાગે શાક. ના ના આપણે તો એક રાઈતી લઈ લઈએ. પોતાની વસ્તુ ખાવી હોય નહીં લે. ખબર છે કે ઈ માગી તો મંજૂર દીએ ને કીએ કે તાર ખાવી તો લે. તો ક્યાં છે હાલો તો આપણે વિયારા પાણી કરી લઈએ ને વિયારા પાણી ટાણે મંજુ વિડીયો ઉતારીએ હો ને. બાર બેથી ખિસ્સા નાખી નાખી ને જો મેં ઓરો બનાવી હતી દેખાડ્યો તો ઓરો ઠેકો. પછી આમાં શું છે રોટલા શાક બપોર બનાવ્યું હતું. બહુ મસ્તીનું છે. દહીં છે, દહીં છે. આમાં કાં હોય નથી ખબર. એમાં ઢાંકણ ખોલેગા તો પતા ચલેગા. ડુંગળી બટાકાનું શાક છે. સરસ લે. બહુ મોટા મોટા મોરને છે. મસ્ત મસ્ત ને લગભગ શેર એક તીખું થેકું લાગે. દૂધ લે લઈ એના હાટું એક જાડી કામ ખોવાઈ ગઈ. કોઈ દીઠી હોય તો પૂછો તો
અમારી યુટ્યુબ ફેમિલી કોઈ દીઠી હોય ને તો કીધો જારી મંજૂર જારી ખોવાઈ ગઈ પછી મસ્ત મસ્ત રોટલી બનાવી રોટલો બનાવ્યો કાલે મમ્મી ખાઈ લઈએ વગર ની કાલે મરચાં રાઈ ઓલી કરી હતી થોડા કંઈક મરચાં મસ્તી સુગંધ આવે ભગત હાટું કરી હતી મમ્મી કોઈ ખાતા નહીં હા હાલ તો આપણે વ્યારો પાણી કરી લઈએ આમ મીઠું નાખવાનું બાકી છે હા મીઠું નાખે લીંબુ નથી નાખો તો લીંબુ નાખો એ હલાવે નહીં જઈ બહુ મીઠું થાતું છે કે મંદુ માદણા હિજરે મારે જ કરવું જોઈએ કામ માદણા કરવું કી ઢોરાણો તું તો કરતો જ નહીં બહુ હાલો થઈ ગયું પોતું લેતી આવે એ પોતું કરીએ જો ખરી મંજૂર કાંઈ હક ન લેવાથી ભગત મેં કાં કર્યું એ અવાજ કેવાનો આવ્યો હાલો તો આપણે વ્યારો પાણી કરી લઈએ હા બાય બાય બધાને હાલો તો અમે વ્યારો પાણી કરી લીધું ને હું એડિટિંગ કરતો કરી લીધું ને હાલો આપણે આ વિડીયો ડીએન કરીએ લાઈક છે સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દીધો ને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા ને હાલો બાય બાય ને હર હર મહાદેવ આપણે ખવાડી મળશું